એ બેફામ નબીરા ઉપર હવે લગામ ક્યારે? આ સવાલો રાહદારીઓ પૂછી રહ્યા છે। બેફામ કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો એ સ્થાનિક લોકો છે તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે, પરંતુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આ લોકોને ડર કેમ નથી? પરંતુ અહીંયા એ બેફામ બનેલા નબીરાઓ કેટલાકની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે। વાત અહીંયા એ આવે છે કે આ લોકો નબીરાઓ એટલા બેફામ બની જાય છે કે રસ્તા પર ચાલતા રાહદારીઓને પણ નથી અંકારતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં નબીરાઓ બેફામ બન્યા છે। ન પોલીસનો ડર, ન કાયદાનો ડર, એ રીતે બેફામ ગાડીઓ હંકારીને જતા હતા। એ સમયે 5 થી વધુ ગાડીઓને ટક્કર મારી, સાથે સાથે 3 થી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જો કે આ કાંડ કરતી વખતે પોલીસની ગાડી પણ એમને સામે મળી જતા હાફા થઈ ગયા હતા એ નબીરાઓ। એ બેફામ નબીરા ઉપર હવે લગામ ક્યારે? આ સવાલો રાહદારીઓ પૂછી રહ્યા છે। માળિયાહાટીનામાં એ બેફામ કાર ચાલકો, એમનો આતંક જોવા મળ્યો છે। પૂરપાટ ઝડપે દોડતી કારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બેફામ કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો માળિયાહાટીના પોલીસ સ્ટેશન નજીક આ નબીરાઓ જે છે તે બેફામ બન્યા છે અને બેફામ નબીરા ઉપર લગામ લાવવી પણ એ ખૂબ જરૂરી છે। શહેરના મુખ્ય માર્ગ પર કાર ચાલકે અનેક વાહનોને એ ટક્કર પણ મારી હતી, તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનો એ સ્થાનિક લોકો છે તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે। રસ્તા પરથી પોલીસે નબીરાઓને એ ઝડપી પાડ્યા હતા। જ્યારે આખી ઘટના બની હતી તે દરમિયાન જ્યારે એ બેફામ કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે જ સમયે પોલીસની ગાડી ત્યાં સામે મળે છે। લોકો કહે છે કે સાહેબ, પેલી બેફામ દોડતી કારે અનેકને અડફેટે લીધા છે। પોલીસે ત્યાંથી સીધો યુ ટર્ન મારી અને નબીરાઓની પાછળ લગભગ 10 કિલોમીટર સુધી એ નબીરાઓએ એ પોલીસને પણ દોડાવ્યા। પરસેવો કરી દીધા પોલીસ વાળાને, પરંતુ પોલીસનું કામ એ નબીરાઓને સબક શીખવાડવાનું હતું। એ માટે થઈને પોલીસે મહેનત કરી અને નબીરાઓને રસ્તા પરથી પકડી પાડ્યા હતા, તાનું ભાન કરાવ્યું। તમે જુઓ આ દ્રશ્યો કે જેમાં પહેલા એ નબીરાઓ એક્શનમાં દેખાયા હતા અને પછી રિએક્શન એમનું સામે આવ્યું। આ જોઈ લો કે જ્યાં પોલીસે એમને કાયદાનું ભાન કરાવ્યું છે। માળિયાહાટીના એ પોલીસ અધિકારી કે જેમણે 10 કિલોમીટર સુધી એમનો પીછો કરી અને તેમને પકડી પાડ્યા, ટોળા ઉમટી પડ્યા હતા। એ જ ગાડી તમે એક પહેલાના જે દ્રશ્યો જુઓ જેમાં જે ગાડી આગળ જઈ રહી છે તેમાં આ એ જ ગાડી હતી કે જે બેફામ રીતે દોડતી હતી, અનેક વાહનોને ટક્કરો માર્યા હતા। પરંતુ આ જે ફૂટેજ સામે આવ્યા છે આજના છે, પોલીસે એ ગાડીને કબજે પણ કરી છે અને હવે તપાસ હાથ ધરી છે। આ તમે હોસ્પિટલના દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં કેટલાક લોકોને આ નબીરાઓએ એ ટક્કર મારી હતી, ઈજાઓ પહોંચી હતી, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તેમની સારવાર કરવામાં આવી હતી। પરંતુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આ લોકોને ડર કેમ નથી? પોલીસે એક એવો દાખલો બેસાડવો પડશે જેથી કરીને આવા નબીરાઓ આવું કામ કરતા પહેલા 100 વખત વિચારે। જો કે વાત અહીંયા એ પેટ્રોલિંગની પણ આવે છે કે જ્યારે પોલીસ એવું કહે છે કે અમે રાત્રિના પેટ્રોલિંગ પણ કરીએ છીએ, તો પછી આવા દ્રશ્યો કેમ સર્જાય છે? કેમ નબીરાઓને એવું નથી થતું કે રાત્રિના જો પોલીસ હશે તો આપણને દંડાઓ ખાવા પડશે? પરંતુ અહીંયા એ બેફામ બનેલા નબીરાઓ કેટલાકની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે। કોઈક રાહદારી રસ્તા ઉપરથી જતો હોય તો પાછળથી એવું જ સમજી લેવું કે મોત આવી ગયું અને લઈને જતું રહ્યું। પહેલા એ વિડીયો પણ જુઓ કે જેમાં બેફામ કાર ચાલક આગળ જતો હતો, તે દરમિયાન કેટલાક બાઇક ચાલકો પણ એમનો પીછો કરીને એમને પકડવાના પ્રયત્ન કરી રહ્યા હતા। જો કે એ લોકોથી તો હાથમાં ન આવ્યો, પરંતુ પોલીસની જીપ વચ્ચે મળે છે। લોકો એને કહે છે કે સાહેબ, પેલી ગાડીએ કેટલા લોકોને ઉડાવ્યા છે, ગંભીર ઈજા પહોંચી છે, તમે મદદ કરો, આવો એને પકડો। ત્યારે પોલીસ પણ એની પાછળ જાય છે। તમે દ્રશ્યો પણ જુઓ પહેલા। ગાડી મુકાઈ જાય, એ ગાડી નીકળશે તો આપણે કાઢશું ગાડી જ ને જો નીકળી ગયા અહીંયા મૂકી આમ તે બધું કઈ જતા
તો જે પ્રમાણે દ્રશ્યોમાં જોયું આપણે કે જે નબીરાઓએ આતંક મચાવ્યો હતો તેને પોલીસે પકડી અને પોલીસ સ્ટેશને લઈ આવ્યા, કાયદાનું ભાન કરાવ્યું. એ સમયે જે શહેરના લોકો હતા, જે આ બધાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તે સીધા જ પોલીસ સ્ટેશને એકઠા થાય છે અને લગભગ હજારોની સંખ્યામાં ટોળા ત્યાં એકઠા થાય છે અને પોલીસની જે કામગીરી છે તેને પણ એમના વખાણ કરે છે કે સાહેબ તમે આ લોકોને કાયદાનું ભાન કરાવો. વાત અહીંયા એ આવે છે કે આ લોકો નબીરાઓ એટલા બેફામ બની જાય છે કે રસ્તા પર ચાલતા રાહદારીઓને પણ નથી અંકારતા. કદાચ એવું પણ સાંભળવા મળ્યું છે કે આખી ઘટના બાદ મોડી રાત્રે રાજકારણી લોકોના એ પોલીસ સ્ટેશનમાં ફોન શરૂ થયા હતા તેવી વિગતો મળી રહી છે. એટલે સ્વાભાવિકપણે કે ભાઈ આ રસ્તા જે એ કોઈના બાપના છે નહીં, સરકારી રસ્તા છે, સરકારના નીતિ નિયમ મુજબ ચાલુ, કાયદો વ્યવસ્થા છે, સાવ કથળેલી હાલતમાં પણ નથી. પોલીસ અધિકારીઓ પણ છે કે જે કાર્યવાહી કરે છે અને જે પ્રમાણે 10 કિલોમીટર દૂર જઈને પણ એ નબીરાઓને પકડી પાડ્યા, ઝડપી પાડ્યા પોલીસે, એ અધિકારીની કામગીરીને પણ વંદન છે, અભિનંદન છે. પરંતુ આવા લોકો પર લગામ લાવવી પણ ખૂબ જરૂરી છે. ન માત્ર એક માળિયાહાટીના વિસ્તારની આ વાત છે, ગુજરાતભરમાં આવી અનેક વખત ઘટનાઓ સામે આવે છે, વિડીયો પણ સામે આવે છે, પરંતુ ક્યારેક એક્શન લેવાય છે, ક્યારેક નથી લેવાતા, કારણ કે ક્યાંક કોકની લાગવગ પણ નડી જતી હોય છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને તમારી આસપાસ પણ જો આવી કોઈ ઘટના બને છે તો તુરંત પોલીસને જાણ કરો અને કાર્યવાહીની માંગ કરો. નમસ્કાર.